વિદ્યાર્થી મિત્રો, ચાલો ફરીથી જોઈએ આજની એક મહત્વની ઘટનાઓ. ડેઇલી કરંટ અફેર્સ, 18 સપ્ટેમ્બર, ગુરુવાર. નંબર 1 પર છે FIDE ગ્રાન્ડ સ્વિસ અને મહિલા ગ્રાન્ડ સ્વિસ મેચ ચેસ ટુર્નામેન્ટ ઉઝબેકિસ્તાનમાં યોજાઈ હતી. ડચ ગ્રાન્ડ માસ્ટર અનિશ ગીરી અને ભારતની વૈશાલી રમેશબાબુ ચેમ્પિયન બન્યા છે. ગિરીએ 8-11 પોઈન્ટ સાથે ટાઇટલ જીત્યું છે. વૈશાલીએ સતત બીજી વખત મહિલા ગ્રાન્ડ સ્વિસ જીત્યું છે અને 8-11 પોઈન્ટ મેળવ્યા છે. બંને ખેલાડીઓ હવે 2026 કેન્ડિડેટ ટુર્નામેન્ટમાં રમશે. 2. વાયુસેનાએ 114 મેડ ઇન ઇન્ડિયા રાફેલ ફાઇટર જેટ ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેની કિંમત આશરે 2 લાખ કરોડ રૂપિયા હશે. આ ભારતનો સૌથી મોટો સંરક્ષણ સોદો હશે. વિમાનમાં 60%થી વધુ ભાગો ભારતમાં બનાવવામાં આવશે. ટાટા ગ્રુપ અને દસોલ્ટ એવિએશન તેનું ઉત્પાદન કરશે. 3. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ડોક્ટર સીમા માસી બાહોસેને UN વિમેનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. આ તેમનો બીજો કાર્યકાળ હશે. તેઓ 2029 સુધી આ પદ પર રહેશે. 4. 1 ઓક્ટોબરથી IRCTC પર એક નવો નિયમ લાગુ કરવામાં આવશે. કાઉન્ટર ખુલ્યાના પહેલાની 15 મિનિટમાં ફક્ત આધાર વેરીફાઈડ વપરાશકર્તાઓ ટિકિટ બુક કરી શકશે. એજન્ટો પર 10 મિનિટનો પ્રતિબંધ યથાવત રહેશે. 5. BCCIએ ટીમ ઇન્ડિયા માટે નવા સ્પોન્સરર તરીકે એપોલો ટાયર પસંદ કર્યા છે. કંપનીએ ₹579 કરોડની બોલી લગાવીને ડ્રીમ 11ને બદલ્યું છે. આ કરાર 2028 સુધી ચાલશે. તેમાં 121 દ્વિપક્ષીય મેચ અને 21 ICC મેચનો સમાવેશ થશે. એપોલોએ JK સિમેન્ટ 477 કરોડ અને કેનવા 544 કરોડને પાછળ છોડી દીધા છે. 6. કોટક મહિન્દ્રા બેંકની એપ કોટક 811 આ વર્ષના પહેલા ભાગમાં 16 મિલિયનથી વધુ ડાઉનલોડ સાથે વિશ્વની ત્રીજી સૌથી વધુ ડાઉનલોડ થયેલી બેન્કિંગ એપ બની છે. બ્રાઝિલની ન્યૂ બેંક પ્રથમ અને બ્રિટનની રેલોવટ એપ બીજા ક્રમે આવી છે. નંબર 7. બિહારનું મુઝફ્ફરપુર ઇન્સ્પાયર એવોર્ડમાં પ્રથમ ક્રમિક રહ્યું છે. તેના વિદ્યાર્થીઓએ 7,403 નવીન વિચારો સબમિટ કર્યા છે. આ એવોર્ડ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓને અપાશે. નંબર 8. મણિપુરના સિરારા ખોંગ ગામમાં 14મો હથાઈ મરચા મહોત્સવ શરૂ થયો છે. આ 3 દિવસીય કાર્યક્રમ GI ટેગવાળા હથાઈ મરચાને પ્રોત્સાહન આપવા માટે છે. મિત્રો, આ હતી આજની ડેઇલી કરંટ અફેર્સ અને આવા રોજ વિડીયો જોવા માટે તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને મિત્રો સાથે શેર પણ કરી શકો છો. આભાર.